જોઈ અત્યારે મળી રહેલા એક અગત્યના સમાચારથી અમદાવાદથી મળી રહી છે જાણકારી। ક્ષત્રિય અસ્મિતા મંચના કાર્યક્રમને લઈને મળી રહી છે વિગતો કે જેમાં શંકરસિંહ વાઘેલાની કાર્યક્રમમાં સૂચક હાજરી દેખાય છે। ગોતા રાજપૂત ભવન પર તમામ ક્ષત્રિયો એકઠા થયા છે અને તેમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની કાર્યક્રમમાં હાજરી દેખાય। બિન રાજકીય સંમેલનની વાત વચ્ચે પૂર્વ સીએમની હાજરી, શંકરસિંહ વાઘેલાની હાજરી સંમેલનમાં ચર્ચાના કેન્દ્રમાં રહી। થોડા સમય પહેલા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે પણ કરી હતી બેઠક। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્તિત્વ મંચમાં શંકરસિંહ વાઘેલા સક્રિય ભૂમિકામાં। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્તિત્વ મંચ બિન રાજકીય હોવાનો દાવો હતો। સંગઠનમાં બાપુની ભૂમિકાને લઈને કોઈ જ સ્પષ્ટતા થઈ નથી। તો બીજી તરફ લોકસભા ચૂંટણી સમયે થયેલા આંદોલનના મોટા ભાગના સભ્યો ગેરહાજર છે। સંકલન સમિતિના સભ્યો ક્ષત્રિય શક્તિ અસ્મિતા કાર્યક્રમમાં ગેરહાજર। તો ચર્ચાના કેન્દ્રમાં રહી છે શંકરસિંહ વાઘેલાની હાજરી, કારણ કે બિન રાજકીય આ મંચ હોવાનો દાવો થતો હતો। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, સવાલો સર્જાઈ રહ્યા છે આ કાર્યક્રમને લઈને, કારણ કે બિન રાજકીય હોવાના દાવા વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાનની ત્યાં હાજરી, શું વિગતો ત્યાંથી? જી, એક મહત્વનો કાર્યક્રમ, કારણ કે 2024ની જે લોકસભાની ચૂંટણી હતી એ સમયગાળા દરમિયાન પણ ક્ષત્રિય જે સમાજનું સમગ્ર સંગઠન છે એ ખૂબ સક્રિય જોવા મળ્યું હતું। પરંતુ ત્યારબાદ એ સંગઠન કઈ દિશામાં કામ કરશે એ સહિતના તમામ પ્રશ્નો કરવામાં આવ્યા હતા। ત્યારે અત્યારે હાલ ક્ષત્રિય સમાજનું વધુ એક જે સંગઠન છે કે જેને નામ આપવામાં આવ્યું છે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્તિત્વ મંચ, અને આ જે સંગઠન છે એમનું આજે જે છે એ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ, અને આ કાર્યક્રમમાં અનેક રાજકીય હસ્તીઓ જે છે એ પણ ઉપસ્થિત છે, અને એમાં સૌથી મહત્વનું નામ જે છે એ શંકરસિંહ વાઘેલાનું છે। ગુજરાતની રાજનીતિનો એક એવો ચહેરો શંકરસિંહ વાઘેલા કે જેને લઈને કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે એક રીતના એક એવો ચહેરો કે જેમનું આગળનું પગલું કયા પ્રકારનું રહેશે એને લઈને કોઈ ભવિષ્યવાણી ના થઈ શકે, અને એ પ્રકારે શંકરસિંહ વાઘેલા આ કાર્યક્રમમાં જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો થતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા, અને ત્યારબાદ તેઓ ચાહે ઉત્તર પ્રદેશની મુલાકાત હોય કે પછી આ કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ હોય એ તમામ બાબતો સૂચક માનવામાં આવી રહી છે। આ સિવાય બીજી એક મહત્વની બાબત એ છે કે જ્યારે આ સંગઠનમાં જવાબદારીઓ આપવામાં આવી રહી છે ત્યારે શંકરસિંહ વાઘેલાની કયા પ્રકારની રહેશે એને લઈને પણ સ્પષ્ટતા અહીંયા કરવામાં નથી આવી, પરંતુ જે પ્રકારે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે એ પ્રકારની માંગ ક્ષત્રિય સમાજ દ્વારા થતી જોવા મળી રહી છે। ત્યારે જરૂરથી શંકરસિંહ વાઘેલાની ભૂમિકા કયા પ્રકારની રહેશે એને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। આ સિવાય અમિત શાહ સાથે પણ એમના દ્વારા બેઠક કરવામાં આવી હતી, ત્યારે આ સંગઠન થકી, કારણ કે બિન રાજકીય સંગઠન હોવાનો દાવો જરૂરથી કરવામાં આવી રહ્યો છે, પરંતુ એક એવું વ્યક્તિત્વ સમગ્ર રાજ્યનું કે જે રાજકીય વ્યક્તિત્વ રહ્યું છે, અને એ સિવાય એમની ભૂમિકા અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની રહી છે, ત્યારે એમની આગામી સમયમાં ભૂમિકા કેવા પ્રકારની રહેશે આ સિવાય સમગ્ર ક્ષત્રિય સમાજને એક સાથે લઈને ચાલવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લે જે આંદોલન થયા હતા એના ચહેરાઓ આ સંમેલનમાં ગેરહાજર જોવા મળી રહ્યા છે। અને બીજી તરફ શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય આંદોલનમાં સક્રિય રહીને ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે ચાહે બે પાટા પડવાની વાત હોય કે પછી એક સાથે સમાજને એક મંચ પર લાવવાની વાત હોય, એ તમામ બાબતો મહત્વની પુરવાર થશે। જરૂરથી આંદોલન
સમાજને એક કરવાનું, બિન રાજકીય હોવાનું અને સાથે જ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, વાત અથવા તો એમને આપવામાં આવી માંગ કરવામાં આવી રહી છે, ત્યારે એમની ભૂમિકા ચાહે અમિત શાહને મળ્યા બાદ એમને ભવિષ્યમાં ભારત રત્ન આપવો અને ક્ષત્રિય સમાજને, કારણ કે ભવિષ્યમાં રાજ્યમાં અનેક પ્રકારની ચૂંટણીઓ આવી રહી છે, 2025માં તમામ મહાનગરપાલિકાની ચૂંટણીઓ, આ સિવાય સ્થાનિક સ્વરાજ્યની પણ ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવામાં સરકાર તરફથી શંકરસિંહ વાઘેલાની ભૂમિકા કેવા પ્રકારની રહેશે એ સહિતના તમામ પ્રકારના તર્ક વિતર્ક બિલકુલ જોવું રહેશે કે આખા મામલે વધુ શું સ્પષ્ટતા થાય છે, કારણ કે અત્યારે તો આ અસ્મિતા બંચે સવાલો ઉઠાવ્યા છે. સમાચારમાં આગળ વધી એસટી કર્મચારીઓ માટે મળી રહ્યા છે